અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ। તો રાજ્યમાં આંગણવાડીના બાળકો માટે અભ્યાસક્રમ તૈયાર કરાયો છે। પૂર્વ પ્રાથમિક અભ્યાસક્રમ આધારશિલા મંજૂર કરવામાં આવ્યો। તો સ્ટેટ ઈસીસી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો। જૂન 2026 થી શૈક્ષણિક વર્ષથી અભ્યાસક્રમ અમલી બનશે। તો બાળકોના વિકાસના માપદંડ ધરાવતી પુસ્તિકાને પણ મંજૂરી આપવામાં આવી। મારી વિકાસ યાત્રા પુસ્તિકાને મંજૂરી અપાઈ છે। આંગણવાડી કાર્યકર્તાઓને અભ્યાસક્રમની તાલીમ પણ આપવામાં આવશે। તો બાળકોને 4 કલાક દૈનિક રમતગમત સાથે શિક્ષણ પણ આપવામાં આવશે। તો રાજ્યની 53,000 આંગણવાડીના અંદાજે 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે નિર્ણય કરાયો। આંગણવાડી બાળકો માટે પ્રી સ્કૂલ શિક્ષણ અંતર્ગત આધારશિલા અભ્યાસક્રમને મંજૂરી આપવામાં આવી। ગુજરાત યુનિસેફના સહયોગથી તૈયાર કરાયેલા અભ્યાસક્રમને મંજૂરી આપી દેવામાં આવી। નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત 6 વર્ષ કરતાં વધારે ઉંમરના બાળકો માટે અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવતો હતો, પરંતુ હવે 3 થી 6 વર્ષના બાળકો કે જે આંગણવાડીમાં ભણે છે તેમના માટે પણ અભ્યાસક્રમની શરૂઆત કરવામાં આવનાર છે। ચિલ્ડ્રન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કે જેઓ સમીક્ષક પણ રહી ચૂક્યા છે, ડૉક્ટર ટી.એસ. જોશી, તેમની સાથે વાત કરીશું। સર, આંગણવાડીમાં આંગણવાડી કાર્યકર દ્વારા 3 થી 6 વર્ષના જે બાળકો છે એ બાળકો માટે પ્રી સ્કૂલ એજ્યુકેશન એટલે પૂર્વ પ્રાથમિક શિક્ષણ, જેનો અભ્યાસક્રમ અલબત્ત તો પહેલેથી હતો જ, પરંતુ આપે જે કહ્યું તે પ્રમાણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલ પછી એ અભ્યાસક્રમ છે એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એવું સ્વીકારવામાં આવ્યું છે કે 3 થી 6 વર્ષના બાળકોની જવાબદારી પણ જે તે સરકાર લે, અને એને માટે વિવિધ જોગવાઈ કરવામાં આવી। એના એટલા માટે એનો ખાસ અભ્યાસક્રમ બનાવવામાં આવ્યો, અને ભલામણ અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકોનો રાષ્ટ્રીય કક્ષાએ જે અભ્યાસક્રમ બન્યો છે એ અભ્યાસક્રમને આધારે ગુજરાતમાં એ અભ્યાસ લર્નિંગ આઉટકમ, કરિક્યુલર ગોલ આપ્યા છે, કરિક્યુલર ગોલ નીચે લર્નિંગ આઉટકમ છે। એ લર્નિંગ આઉટકમ એચીવ કરવા માટે કઈ પ્રવૃત્તિ કરવી જોઈએ, એને માટેનું ગીત, એના માટેની વાર્તા, એની માટેની રમત, એને માટેનું એક્સપોઝર, એના માટેની પ્રવૃત્તિ, એના માટેનો પોષણ આહાર, આ બધી જ વસ્તુની ડિટેલ એમાં આપેલી છે। જે પ્રયાસ થયો છે કે એક અઠવાડિયાનું ખ્યાલમાં રાખીને કેવી રીતે કરી શકાય, એની આપણી પાસે એક્ટિવિટીઝની જે બેંક હોય, જે લોકો કામ કરતા હોય, કેટલાક ગીતો એવા હોય કે અમુક વિસ્તારમાં ચાલે ન ચાલે, અમુક વાર્તાઓ અમુક ચાલે ન ચાલે, એનો પણ વિગતવાર વિચાર કરીને અભ્યાસક્રમની પ્રક્રિયામાં એ બહુ લાંબી પ્રક્રિયા છે, એમાં એ વિચારવાનું હોય છે। આ અભ્યાસક્રમ એવા પ્રકારનો છે કે અહીંયા બધા જ પ્રકારનો વિચાર કરવામાં આવ્યો હોય, માત્રના બૌદ્ધિક વિકાસ માટે નહીં, એટલે કે માનસિક વિકાસ માટે જ, એનો શારીરિક વિકાસ પણ યોગ્ય રીતે થાય, એનો સામૂહિક